એપીકે ફાઇલના ડાઉનલોડ કરાવીને સાયબર ફ્રોડ કરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમ પોલીસે એપીકે ડેવલપર સહિત 3 આરોપીની ધરપકડ કરી। પોલીસે મુકેશ તિવારી, વિકાસ દાસ અને સીતારામ મંડલ નામના આરોપીની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી મુકેશ તિવારી એપીકે ફાઇલનો ડેવલપર હતો। આરોપી દર મહિને એપીકે ફાઇલને 12 થી 14,000 રૂપિયામાં વેચતો હતો। એપીકે ફાઇલની ટેલિગ્રામ પર એક બોટ લિંક બનાવીને વિકાસ દાસને મોકલતો હતો। એક બોટમાં 18 થી વધુ એપીકે ફાઇલની લિંક રખાતી હતી। ફાઇલ ખરીદનાર એપીકે નંબર ચેટબોર્ડમાં નાખીને યોનો એપથી પેમેન્ટ કરતા યોનો પિન અને ઓવાયપીનો મેળવીને વિકાસ દાસ એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડી લેતો। પડાવેલા પૈસામાંથી પોતાનું કમિશન કાઢી વધારાના પૈસા મુંબઈમાં મુકેશ તિવારીને મોકલાતા। આરોપી સીતારામ મંડલ એપીકે ફાઇલ ખરીદનારને ક્રેડિટ કાર્ડની વિગતો મોકલતો। એપીકે ફાઇલ ખરીદનાર આરોપીઓ છેતરપિંડીના નાણાં આ ક્રેડિટ કાર્ડમાં જમા કરાવતા। ક્રેડિટ કાર્ડથી આરોપીઓ લાઇટ બિલ, મોબાઈલ, કિંમતી વસ્તુઓની ખરીદી કરતા। આરોપીઓ આરટીઓ ચલણ, ગેસ બિલ અપડેટ, બેંક કેવાયસી, ક્રેડિટ કાર્ડ અરજીના નામે ઠગાઈ કરતા હતા। નિર્દોષ પ્રજાના બહાના હેઠળ જે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને પડાવી લેતા હતા પૈસા। પોલીસ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે। અમદાવાદના એક ફરિયાદીની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરી। જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે। એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે। જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરદી ત્યાંથી છે। અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી, એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે। એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો અને કિશનગંજ જે વિસ્તાર છે રેલવે પોલીસનો, ત્યાંથી અમે રેલવે પોલીસની મદદથી આરપીએફમાં ખાસ કરીને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી સંદીપ કુમાર તથા એમની ટીમ, ઇન્સ્પેક્ટર હૃદયેશ કુમાર અને આરપીએફની આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો, જ્યારે ભાગવાની ફિરાકમાં હતો।